કરો ત્યારે તમે તમારી જાતને કહેવું પડે કે સફળતા માટે હું પૂરો પ્રયત્ન કરીશ, પણ સફળતા કદાચ ઓછી મળી, ધાર્યા કરતાં ઓછી મળી, અથવા નિષ્ફળતા પણ મળી, તો હું ડગીશ નહીં, હું સ્થિર રહીશ, હું પ્રયત્ન કરતો રહીશ. એવું માઇન્ડસેટ પહેલેથી તમારે ડેવલપ કરવું પડે. ફેલિયર આવે એટલે આ કેવી વાત કરી, તમે જે પ્રશ્ન પૂછ્યો એ કેવો છે કે મારા ઘરમાં આગ લાગી ત્યારે હું કૂવો શોધવા ક્યાં જવું? એમ તમે નિષ્ફળ થયા વખતે સદન એક પોઝિટિવ માઇન્ડસેટ તમને ઉપરથી વરસી નથી પડવાનું. ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ બિલ્ડઅપ. તમારું સદવાંચન હોય, તમારી સદપ્રવૃત્તિ હોય, તમારું ચારિત્ર સદ હોય, તમારી વૃત્તિઓ સદ હોય, એમાંથી આ એક માઇન્ડસેટ ડેવલપ થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક વાક્ય બહુ સરસ કહેતા, અને એ વાક્યના આધારે જ એમણે સઘળી પ્રવૃત્તિ કરી અને BAPS સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી. બહુ જ સુંદર વાક્ય, આમ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બીજાના